એવરીવન. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ટેક્સેશનનો સેકન્ડ ચેપ્ટર કેપિટલ ગેઇન્સ. સૌથી પહેલાં આજના વિડીયોમાં આપણે બેઝિક કોન્સેપ્ટ કેપિટલ ગેઇન્સનો શું છે, એનામાં કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા એક્ઝેપ્શન્સ આવે છે, કેપિટલ ગેઇન એટલે શું, ઓકે, એની બેઝિક ઇન્ફોર્મેશન આજે આપણે લઈશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને ઇન્ટ્રોડક્શનમાં કીધું છે any profit or gain arising on a sale or transfer of a capital asset affected during the previous year is treated as a capital gain and is assessed to income tax whether the consideration is actually received during the year or not. Thus, the date of receipts and the method of accounting are irrelevant for transfer purpose. મતલબ આપણને ખબર છે કે આપણા બિઝનેસમાં બે મેથડથી આપણે હંમેશા ઇન્ફોર્મેશન રેકોર્ડ કરતા હોઈએ છીએ. એક આવે છે કેશ મેથડ અને સેકન્ડ આવે છે અક્રુઅલ બેઝિસ. ઓકે, તો આપણે અહીંયા અક્રુઅલ બેઝિસ જ ધ્યાનમાં લઈશું. જેમ કે જેવી આપણી અસેટ સેલ થઈ એટલે આપણે એને શું કરી લઈશું, આપણો એના પરનો કેપિટલ ગેઇન થતો હશે તો કાઉન્ટ કરી લઈશું. પછી એમાં નહીં જોઈએ કે અત્યારના આ જ વર્ષમાં આપણને એના રિલેટેડ કેશ મળે છે કે નથી મળતી. ઓકે, તો સૌથી પહેલાં વર્ડ આવ્યો કે અસેટ. તો કઈ ટાઈપની અસેટ્સ છે એ કેપિટલ ગેઇનમાં કન્સિડર કરવાની રહેશે. તો આપણો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેશે કે આપણે અસેટ છે એ કઈ અસેટ્સ કન્સિડર કરશું કેપિટલ ગેઇનમાં. ઓકે, સેકન્ડ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ અસેટ છે એ ટ્રાન્સફર થતી હોય અથવા તો સેલ થતી હોય મતલબ કે આપણે એને વેચી દેતા હોય, એના બદલામાં આપણને કન્સિડરેશન મળતું હોય, બરાબર, રૂપિયાના બદલામાં આપણે વસ્તુ વેચતા હોઈએ. અને ટ્રાન્સફર એટલે ઘણીવાર એવું થતું હોય કે આપણા દાદા પરદાદા છે આપણા નામે વિલ લખી જતા હોય, બરાબર, જેને આપણે કહીએ તો વિલ લખી જાય તો એમાં આપણે શું કરીએ છીએ, ખાલી પોતાની ઓનરશિપ એનામાંથી આપણામાં ટ્રાન્સફર કરે છે, એના બદલામાં આપણે એને કોઈ રૂપિયા નથી આપતા. ફોર એન એક્ઝામ્પલ ગિફ્ટ લઈ લો, બરાબર, શાહિદ કપૂર છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની સ્પાઉસ અથવા તો પોતાના સન અથવા તો કોઈ પોતાના ફ્રેન્ડને ગિફ્ટ આપે છે, તો પણ એ શું કરે છે, ઓનરશિપનું ટ્રાન્સફર કરે છે. તો જ્યારે ઓનરશિપ ટ્રાન્સફર થતી હશે એ કન્સિડરેશનના બદલામાં હોય કે ન હોય ત્યારે આપણે એને શું ગણશું, કેપિટલ ગેઇન કન્સિડર કરશું. ઓકે, ક્લિયર છે. જ્યારે અસેટ્સ સેલ થતી હશે અથવા તો ટ્રાન્સફર થતી હશે ત્યારે કેપિટલ ગેઇન રાઇઝ થશે. ઓકે, એના માટે મેઇન રિલિવન્ટ પ્રોવિઝન્સ તમને યાદ રાખવાની છે. તો સૌથી પહેલાં દેર મસ્ટ એક્ઝિસ્ટ કેપિટલ અસેટ ઓન બાય અસેસી. મતલબ કે એના માટે પહેલાં તો અસેટ કમ્પલસરી છે, કેપિટલ અસેટ હોવી જોઈએ. સપોઝ તમે મારો ઇન્કમ ટેક્સનો અસેસમેન્ટ કરો છો તો મારા નામે, રીમાના નામે કોઈક અસેટ હોવી જોઈએ. મારા નામની અસેટ હશે, ઓનરશિપ હશે, તો જ હું અસેટ કોઈને ટ્રાન્સફર કરી શકીશ અને તો જ એ મારો કેપિટલ ગેઇનમાં કન્સિડર કરાશે. સેકન્ડ, સચ અ કેપિટલ અસેટ મસ્ટ હેવ બીન ટ્રાન્સફર્ડ બાય ધ અસેસી. એટલે કે હું છું, મારા નામે અસેટ છે, મારા નામની અસેટ હું શું કરતી હું ટ્રાન્સફર થવી જરૂરી છે. હું ખાલી કોઈને યુઝ કરવા માટે આપું છું તો ઇટ ડઝન્ટ મીન કે મેં એને ઓનરશિપ ટ્રાન્સફર કરી દીધી છે. ફોર એન એક્ઝામ્પલ કે મારી લેન્ડ છે, એ લેન્ડ મેં 5 વર્ષ માટે કોઈને યુઝ કરવા માટે આપી છે તો હું એને ઓનરશિપ નથી આપતી, બરાબર. તો ત્યારે આપણે કેપિટલ ગેઇન કાઉન્ટ કરતા નથી. વર્ડ ખાસ યાદ રાખજો, ઓનરશિપ ટ્રાન્સફર થઈ જવી જોઈએ. થર્ડ છે સચ અ ટ્રાન્સફર મસ્ટ હેવ ટેકન પ્લેસ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. આ વર્ષે અસેસમેન્ટ થતું હોય તો કમ્પલસરી અસેટની ટ્રાન્સફર કયા વર્ષે થઈ હોવી જોઈએ, પ્રીવિયસ યર, એટલે કે આગલા વર્ષમાં થયેલી હોવી જોઈએ. એમ નહીં કે 10 વર્ષ પહેલાંની હું અસેટ હમણાં લઈને એનો કેપિટલ ગેઇન કાઉન્ટ કરી લઉં. અત્યારનું અસેસમેન્ટ યર 2021 છે તો આપણી અસેટ ટ્રાન્સફર ક્યારે થયેલી હોવી જોઈએ, 2019-20માં ટ્રાન્સફર થયેલી હોવી જોઈએ. સચ અ ટ્રાન્સફર મસ્ટ હેવ રિઝલ્ટેડ ઇન્ટુ કેપિટલ પ્રોફિટ ઓર લોસ. મતલબ કે જે વસ્તુ આપણે ટ્રાન્સફર કરીએ છીએ એનામાં યા તો કેપિટલ ગેઇન થવો જોઈએ યા તો લોસ થવો જોઈએ, તો જ આપણે કન્સિડર કેલ્ક્યુલેશન કાઉન્ટ કરશું. અને સચ અ કેપિટલ પ્રોફિટ મસ્ટ નોટ બી એક્ઝેમ્પ્ટેડ અંડર સેક્શન 54, 54B, D, EC, EEF, G, GA અને GB. આ બધા જ આપણે એક્ઝેમ્પશન્સ ગણવાના છે, જેનામાં આપણે શું કરશું, આટલી આપણી ઇન્કમ માઇનસ થઈ જશે એટલે આપણે ટેક્સ ઓછો ભરવો પડશે, બરાબર. તો આ ઇન્કમ માઇનસ કર્યા પછી, આ એક્ઝેમ્પશન માઇનસ કર્યા પછીની જે ઇન્કમ વધે એના પર જ આપણે ખાલી ટેક્સ ભરવાનો રહેશે, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ તમારા શું છે, એક્ઝેમ્પશન્સ છે. હવે સૌથી પહેલાં મિનિંગ ઓફ કેપિટલ અસેટ. કેપિટલ અસેટ તમે કોને કન્સિડર કરશો, તો તમને અહીંયા ચાર્ટ આપ્યો છે.
બરાબર, બે ડિફરન્સ કરીને આપ્યા છે કે કેપિટલ અસેટ ટર્મ મીન્સ એમાં તમે શેનો કન્સિડર કરશો અને એક્ઝેમ્પશન કઈ વસ્તુ એમાં કન્સિડર નહીં કરો, ઇટ એક્સક્લુડ કરીને આપેલું છે. બરાબર, કેપિટલ અસેટ ટર્મ મીન્સ કઈ કઈ વસ્તુ આવશે તો પ્રોપર્ટી ઓફ એની કાઇન્ડ હેલ્ડ બાય એન અસેસી વેધર ઓર નોટ કનેક્ટેડ વિથ હિઝ અ બિઝનેસ ઓર પ્રોફેશન. હું મારો જ એક્ઝામ્પલ લઈને વાત કરું છું તો મારા નામની અસેટ હોય, બરાબર, પછી હું એને બિઝનેસમાં યુઝ કરતી હોઉં કે ન કરતી હોઉં ઇટ ડઝન્ટ મીન, પણ મારા નામની વસ્તુ છે તો એ કેપિટલ અસેટમાં આવશે. આપણે પછી જોશું કે કઈ કઈ કેપિટલ અસેટ છે કે નહીં. આ તો તમને ખાલી બુકમાં જેટલી ઇન્ફોર્મેશન છે એ આપણે એકવાર લઈ લઈએ. દેન આફ્ટર કીધું છે એની સિક્યોરિટી હેલ્ડ બાય અ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એઝ પર ધ સેબી એક્ટ 1992. The definition shows that the term capital asset includes all kind of property, movable or immovable, tangible or intangible, fixed or circulating. મતલબ આપણને કીધું છે કે શેર્સ છે, ડિબેન્ચર્સ છે, બરાબર, ગુડવિલ છે, જેટલી પણ ટેન્જિબલ ઇન્ટેન્જિબલ અસેટ છે, મૂવેબલ ઇમૂવેબલ, મૂવેબલમાં આપણે મોટરની બધી મૂવેબલ લઈ શકીએ, જ્યારે ઇમૂવેબલ છે તો લેન્ડ છે, બિલ્ડિંગ છે, બધી ઇમૂવેબલ પ્રોપર્ટી છે. તો બધી જ પ્રોપર્ટી મતલબ ઓલ કાઇન્ડ્સ ઓફ પ્રોપર્ટીઝ આર કન્સિડર્ડ એઝ અ કેપિટલ અસેટ. તો એ કઈ વસ્તુ આમાં આપણે ઇન્ક્લુડ નહીં કરી તો એની સ્ટોક ઇન ટ્રેડ, કન્ઝ્યુમેબલ સ્ટોર ઓર ધ રો મટીરિયલ્સ હેલ્ડ ફોર ધ પર્પઝ ઓફ હિઝ બિઝનેસ ઓર પ્રોફેશન. મતલબ કે મારો બિઝનેસ છે ગાડીઓનો વેચવો, બરાબર, વેચાણ સેલ કરવાનો જ મારો બિઝનેસ છે, તો પછી જે મારા બિઝનેસમાં જે છે બધી કાર્સ અને ટુ વ્હીલર્સ, તો એ બધી કાર અને ટુ વ્હીલર મારા બિઝનેસમાં એઝ અ સ્ટોક હશે, કારણ કે મારો બિઝનેસ જ એનો છે. તો પછી જ્યારે એ બિઝનેસ કરતા હોઈએ તો બિઝનેસમાં જે સ્ટોક તરીકે હોય એને ક્યારે પણ આપણે કેપિટલ અસેટ ગણતા નથી. બરાબર છે. સપોઝ મારો ફર્નિચરનો બિઝનેસ હોય તો ફર્નિચર તો મારા પાસે કેટલું બધું ફર્નિચર હશે, પણ આ બધું ફર્નિચર શેમાં હશે, બિઝનેસમાં હશે. તો આ બિઝનેસમાં આપણે કન્સિડર કરશું નહીં, એટલે કે કોઈ પણ સ્ટોક હોય, રો મટીરિયલ હોય તો એ ક્યારે પણ આપણી કેપિટલ અસેટ કહેવાશે નહીં, કારણ કે બિઝનેસ અને પ્રોફેશનમાં એનો સેલ થશે એટલે ઓટોમેટિક એના ઉપર આપણને ટેક્સ આપવો જ પડશે. એના પછી પર્સનલ ઇફેક્ટ્સમાં કીધું છે એક થોડો ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ ટુ સે મૂવેબલ પ્રોપર્ટી ઇન્ક્લુડિંગ વેરિંગ અપિરિયલ, all type of vehicle and furniture held for personal use by the assessee or any member of his family dependent on him. આ બધી જ વસ્તુઓ એક્સક્લુડ થઈ જશે, મતલબ કે આપણે કેપિટલ અસેટમાં ગણશું નહીં. જેમ કે મારા ઘરવાળા લોકો છે, મારા ઘરના લોકો જે ટુ વ્હીલરને યુઝ કરતા હોય, બરાબર, કોઈ મોટર કાર પર્સનલ પર્પઝ માટે યુઝ થતી હોય, મારા ઘરવાળાની વાત થાય છે, બરાબર, અને કોઈ પણ ફર્નિચર છે બીજાના નામે છે, તો એ પછી એક એક મારી કેલ્ક્યુલેશનમાં આવશે નહીં. પણ એક વસ્તુ યાદ રાખવાની છે ખાસ, જ્વેલરી, આર્કોલોજીકલ કલેક્શન્સ, ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, સ્કલ્પચર્સ ઓર એની વર્ક ઓફ આર્ટ આર એક્સક્લુડેડ ફ્રોમ પર્સનલ પ્રોપર્ટી. આ જેટલી આર્ટ રિલેટેડ વસ્તુ છે એને ક્યારે પણ આપણે પર્સનલ પ્રોપર્ટીમાં ગણશું નહીં, મતલબ કે આને કેપિટલ અસેટ ગણીને આના પર આપણે ગેઇન ઓર લોસ કાઉન્ટ કરશું. Then after agriculture land in India, which is not an urban agriculture land, means it must be a rural agriculture land. મતલબ કે ગામડામાં કોઈ પણ એગ્રીકલ્ચરની લેન્ડ હશે એ પણ આપણે કેપિટલ ગેઇનમાં કન્સિડર કરવાની નથી. એના પછી તમને 4, 5, 6 અને 7 બધા ગોલ્ડ બોન્ડના નામ આપેલા છે, તો આ ગોલ્ડ બોન્ડના નામ તમને યાદ રાખવા પડશે કે આ ગોલ્ડ બોન્ડ છે એ આપણે કેપિટલ અસેટમાં કન્સિડર કરવાના નથી, કારણ કે ઉપર હેડિંગ જ એમ આપેલું છે ઇટ એક્સક્લુડ્સ એટલે જે કેલ્ક્યુલેશનમાં લેવાતું નથી. ઓકે, એના પછી તમને પાછળ બુકમાં તો ઘણી જ બધી વસ્તુ આપેલી છે, એમાંથી જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ વસ્તુ આપણે કન્સિડર કરશું. ધ ફોલોઈંગ આર ઇન્ક્લુડેડ ઇન ધ કેપિટલ અસેટ. કઈ કઈ વસ્તુ કેપિટલ અસેટમાં કન્સિડર કરવાની છે? સૌથી પહેલાં આપેલું છે ગુડવિલ ઓફ ધ બિઝનેસ. The assessment year 88-89, even if no payment has been made for goodwill and if any amount is realized for goodwill as a self-generating asset, it will be treated as a capital gain. મતલબ તમે બિઝનેસમાં અગર ગુડવિલ લખો છો તો એ ગુડવિલ છે એ આપણી કેપિટલ અસેટ ગણાશે. એના માટે સપોઝ તમને કીધું છે કે સેલ્ફ જનરેટિંગ, ઘણી વાર શું થતું હોય, પાર્ટનરની એન્ટ્રી થતી હોય તો પાર્ટનર રિટાયરમેન્ટ થતું હોય, અથવા તો એ કોઈ પણ બે કારણોસર આપણે આપણા બિઝનેસમાં ગુડવિલની કેલ્ક્યુલેશન કરી હોય ને આપણે બેલેન્સ શીટમાં ગુડવિલ બતાવીએ છીએ, ત્યારે ગુડવિલ ઉપર આપણે કેપિટલ ગેઇન કાઉન્ટ કરશું. એના માટે પછી આપણે પેમેન્ટ કર્યું હોય કે ન કર્યું હોય, બરાબર. રાઇટ ટુ સબસ્ક્રાઇબ ફોર અ શેર્સ ઇન અ કંપની ઓર રાઇટ ટુ પરચેસ એની પ્રોપર્ટી આર ઓલ્સો કેપિટલ અસેટ.
રાઇટ ટુ સબસ્ક્રાઇબ ફોર ધ શેર્સ, મતલબ કે આપણે કંપનીમાં ઓલરેડી ઇક્વિટી શેર્સ હોલ્ડર છીએ, બરાબર, અને કંપની રાઇટ શેર બહાર પાડતી હોય તો એ રાઇટ શેર પણ અગર આપણે ખરીદીએ છીએ તો એના પર પણ આપણે કેપિટલ ગેઇન કાઉન્ટ કરશું. ખરીદીએ છીએ ત્યારે કેપિટલ ગેઇન કાઉન્ટ ન થાય, બરાબર, આપણે ખરીદી લીધા પછી જ્યારે આપણે એને સેલ કરતા હોઈએ ત્યારે કેપિટલ ગેઇન કાઉન્ટ થાય. પણ એ રાઇટ શેર તરીકે પણ જો આપણે શેર્સ ખરીદ્યા હશે તો પણ આપણે એના પર કેપિટલ ગેઇન કાઉન્ટ કરશું જ્યારે એને સેલ કરશું ત્યારે. એના પછી છે લીઝ હોલ્ડ રાઇટ ઇન ધ માઇન ઓર લાઇસન્સ ઓબ્ટેન ફોર અ મેન્યુફેક્ચરિંગ ઓફ વનસ્પતિ પ્રોડક્ટ ઇઝ ઓલ્સો કન્સિડર અ કેપિટલ એસેટ. મતલબ આપણે ઘણીવાર લીઝ હોલ્ડ ઉપર કે કોઈ વસ્તુ છે આપણને થોડા ટાઈમ ઉપર ભાડા પટ્ટા ઉપર મળતી હોય, મતલબ કે એની ઓનરશિપ આપણા પાસે ન હોય પણ થોડો સમય આપણે શું કરતા હોઈએ એનો યુઝ કરતા હોઈએ, તો આવી લીઝ હોલ્ડ હશે માઇન્સ એટલે કે કોઈ પણ ખાણની, તો એને પણ આપણે કેપિટલ એસેટ જ કન્સિડર કરશું. પાર્ટનર શેર્સ ઇન અ ફર્મ ઇઝ અ કેપિટલ એસેટ. પાર્ટનરનો શેર છે કેપિટલમાં, બરાબર, ફર્મમાં કોઈ પણ, તો એને પણ આપણે કેપિટલ એસેટ કરશું. અસેટ્સ લાઇક અ રૂટ પરમિટ ફોર બસીસ, ટેનન્સી રાઇટ, કોપીરાઇટ આર ઓલ્સો ટ્રીટેડ અ કેપિટલ એસેટ. આ બધી જ વસ્તુ આપણે કેપિટલ એસેટ તરીકે કન્સિડર કરવાની છે. તો માર્ક કરજો અને આ વસ્તુ એક વાર વાંચી અને યાદ રાખી લેજો. હવે મેઇન આવે છે કાઇન્ડ્સ ઓફ કેપિટલ એસેટ. કાઇન્ડ્સ ઓફ કેપિટલ એસેટ ટેક્સ્ટબુકમાં તો બહુ બધું લખેલું છે, પણ મેં એના માટે તમારા માટે ચાર્ટ બનાવ્યો છે. હોપસો તમને ચાર્ટથી થોડું ઇઝી રહેશે. સૌથી પહેલાં કાઇન્ડ્સ ઓફ કેપિટલ એસેટ્સ, મતલબ કે કેટલી ટાઈપની કેપિટલ એસેટ હોઈ શકે. તો આપણે ટેક્સેશન માટે બે ટાઈપની કેપિટલ એસેટમાં ડિવાઈડ કરી નાખી છે. એક છે શોર્ટ ટર્મ કેપિટલ એસેટ અને સેકન્ડ વન ઇઝ અ લોંગ ટર્મ કેપિટલ એસેટ. બે ટાઈપની એસેટ હોઈ શકે, યા તો શોર્ટ ટર્મ અને યા તો લોંગ ટર્મ. હવે કઈ એસેટને શોર્ટ ટર્મમાં કન્સિડર કરવી, કઈ એસેટને લોંગ ટર્મમાં કન્સિડર કરવી, એના માટે લોકોએ ઇન્ફોર્મેશન આપી છે જે મેં તમારા અહીંયા કને ચાર્ટમાં બનાવી દીધી છે, જેથી તમે થોડું ઇઝીલી એને સમજી શકો. મેં અહીંયા કને કન્ડિશન શોર્ટ ટર્મ કેપિટલ એસેટ્સ માટે લખેલી છે. મતલબ કે જો આ ફૂલફિલ ન થતી હોય તો એ એસેટ કેવી કહેવાશે? લોંગ ટર્મ કેપિટલ એસેટ કહેવાશે. તો શોર્ટ ટર્મ કેપિટલ એસેટ અને લોંગ ટર્મ કેપિટલ એસેટ માટે એ લોકોએ 3 ક્રાઇટેરિયા આપ્યા છે. કયા કયા? એક છે 12 મંથનો, સેકન્ડ 24 મંથનો અને થર્ડ છે 36 મંથનો. બરાબર, 3 ક્રાઇટેરિયા છે. હવે કયો ક્રાઇટેરિયા કોના માટે એપ્લિકેબલ થશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું શોર્ટ ટર્મ કેપિટલ એસેટમાં પહેલો આપણે પાર્ટ લઈએ છીએ કે નોટ હેલ્ડ ફોર મોર દેન 12 મંથ્સ. મતલબ કે 12 મહિનાથી વધારે નહીં. એનો મતલબ કે 12 મહિનાથી ઓછી હોય તો આ બધી એસેટને શોર્ટ ટર્મમાં કાઉન્ટ કરવાની છે. જેમ કે કઈ કઈ એસેટ લેશો એનો લિસ્ટ પણ મેં નીચે લખ્યું છે. કઈ કઈ વસ્તુ આવશે? તો સૌથી પહેલાં શેર્સ, એ ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, કોઈ પણ સિક્યોરિટી છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, પણ કોના? લિસ્ટેડ કંપનીના હશે એના જ માટે 12 મંથની કન્ડિશન લાગુ પડશે. બરાબર, માર્ક ધ વર્ડ લિસ્ટેડ. લિસ્ટેડ હશે તો જ એને 12 મંથની કન્ડિશન એપ્લિકેબલ થશે. સેકન્ડ, ઝીરો કૂપન બોન્ડ. ઝીરો કૂપન બોન્ડ કોઈ પણ હોય, કોટેડ હોય ઓર નોટ કોટેડ, મતલબ કે રજિસ્ટર્ડ હોય કે નોટ રજિસ્ટર્ડ હોય, પણ એને કઈ કન્ડિશન લાગુ પડશે? 12 મંથની જ લાગુ પડશે. દેન આફ્ટર યુનિટ્સ ઓફ યુટીઆઈ. યુનિટ્સ ઓફ યુટીઆઈ મતલબ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના અગર કોઈ પણ યુનિટ છે તો એને પણ આપણે 12 મંથની જ કન્ડિશન એપ્લિકેબલ કરશું. દેન આફ્ટર યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. યસ, યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડમાં પણ બે ટાઈપ પડશે. મેં અહીંયા નીચે લખ્યું છે પેન્સિલથી, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ. અગર ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ હશે તો એને કન્ડિશન લાગશે 12 મંથની. ઓકે, પણ એ ડેટ ઓરિએન્ટેડ હશે તો આપણે આગળ જોશું એમાં આવશે. તો તમને યાદ રાખવાનું છે કે નોટ મોર દેન 12 મંથ્સ વાળી છે એ કોને કોને એપ્લિકેબલ થશે, કઈ કઈ અસેટને એપ્લિકેબલ થશે? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ ઓર કોઈ બી સિક્યોરિટી છે પણ શેની હોવી જોઈએ? લિસ્ટેડ કંપનીની હોવી જોઈએ. સેકન્ડ છે ઝીરો કૂપન બોન્ડ. ઝીરો કૂપન બોન્ડ એ કોટેડ હોય ઓર નોટ કોટેડ, લિસ્ટેડ હોય કે નોટ લિસ્ટેડ હોય, બંને કેમાં આવશે? 12 મંથમાં આવશે. યુનિટ ઓફ યુટીઆઈ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. દેન આફ્ટર યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ પણ કોટેડ ઓર નોટ કોટેડ, પણ શેના? ઇક્વિટી બેઝડ. યાદ રાખજો વર્ડ, ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ હોવા જોઈએ. તો આ બધા માટે 12 મંથની કન્ડિશન એપ્લિકેબલ થશે. એના પછી આવે છે 24 મંથની. નોટ હેલ્ડ મોર દેન 24 મંથ. મતલબ કે 24 મહિનાથી વધારે નહીં, 24 મંથથી ઓછા અગર એને પોતા પાસે રાખ્યા હશે તો એને આપણે શોર્ટ ટર્મ કેપિટલ કરશું, કન્સિડર કરશું. કઈ કઈ?
તો શેર્સ એન્ડ સિક્યોરિટીઝ નોટ લિસ્ટેડ ઇન રેકોગ્નાઇઝડ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. અહીંયા પણ શેર્સ અને સિક્યોરિટીઝ છે, પણ આને કહેવા છે નોટ લિસ્ટેડ ઇન રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ, જે લિસ્ટેડ નહીં હોય. પણ જો લિસ્ટેડ હશે તો એને કઈ કન્ડિશન આવશે? 12 મંથની કન્ડિશન્સ આવશે. એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટી, જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી લઈ જઈ શકતા, જેમ કે લેન્ડ છે, બિલ્ડિંગ છે, હાઉસ છે, એને પણ આપણે કઈ કન્ડિશન એપ્લિકેબલ કરશું? 24 મંથની કન્ડિશન આપણે એને એપ્લિકેબલ કરશું. ઓકે, અગર આ જ વસ્તુ છે એ 24 મહિનાથી વધારે આપણા પાસે હશે તો એ લોંગ ટર્મ કેપિટલ થઈ જશે. ઓકે, એવી જ રીતે ઇક્વિટી શેર્સ છે, ઇક્વિટી શેર લિસ્ટેડ કંપનીના હોય, જો હું એને 2016 મતલબ જાન્યુઆરી 2016માં પરચેસ કરું છું, ઓકે, અને હું એને સેલ કરું છું ફેબ્રુઆરી 2020માં સેલ કરી દઉં છું, તો 16, 17, 17, 18, 18, 19 બરાબર, અને 19, 20 મતલબ કે મારા પાસે 4 વર્ષ રહે છે. 4 વર્ષ એનો મતલબ કે 12 મલ્ટીપ્લાય બાય 4, 48 મંથ્સ બરાબર, એટલે કે 12 મહિનાથી શું થઈ ગયા? વધારે થઈ ગયા. અગર 12 મહિનાથી જો એ વધારે થઈ જાય છે તો આવી ઇક્વિટી શેર કેપિટલને શેમાં ગણવાનું? આપણે લોંગ ટર્મમાં ગણવાનું. મેં શોર્ટ ટર્મ તમને એઝ અ બેઝ આપ્યો છે. જો શોર્ટ ટર્મમાં 12 મહિનાથી વધારે થઈ જાય આ એક પણ વસ્તુને, ઓકે, આ જેટલો પણ લિસ્ટમાં આઇટમ્સ છે એ આઇટમ્સને અગર 12 મંથથી વધારે ટાઈમ પીરિયડ થાય છે તો એ અસેટને લોંગ ટર્મ કેપિટલ અસેટ ગણવાની. ઓકે, ક્લિયર છે? ખાસ ધ્યાન રાખજો, અગર 12 મંથથી ઓછી છે તો શોર્ટ ટર્મ, અગર 12 મંથથી વધારે છે તો એ લોંગ ટર્મ. એવી જ રીતે 24 મંથ અને લાસ્ટ છે 36 મંથ. 36 મંથમાં કઈ આવશે? તો જો 12 અને 24માં ના આવી એ બધી જ અસેટ્સ એમાં આવશે 36 મંથમાં આવશે. અને બીજું ખાસ યાદ રાખવાનું, જ્વેલરી ને એવી બધી વસ્તુ છે એ બધી 36 મંથ માટે આપણે કન્સિડર કરશું. જ્વેલરી છે, ગોલ્ડ, સિલ્વર, આ બધી વસ્તુ આપણે 36 મંથમાં કન્સિડર કરશું. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડના બે ટાઈપ્સ આપશે. એક ઇક્વિટી ઓરિએન્ટેડ આપે, ઇક્વિટી ઓરિએન્ટેડ આપે તો એને 12 મંથની કન્ડિશનમાં લઈ જશું, અને અગર ડેટ ઓરિએન્ટેડ આપશે તો આપણે એને લઈ જશું 36 મંથવાળાની કન્ડિશનમાં. ઓકે, તો આ ચાર્ટ છે એ શોર્ટ ટર્મ માટે આપ્યું છે બરાબર. આનામાં અગર કન્ડિશન ટાઈમ પીરિયડ વધી જાય છે આના કરતાં તો એ આ જ બધી અસેટને આપણે લોંગ ટર્મ કેપિટલ અસેટમાં કન્સિડર કરશું. ઓકે, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અગર હું કોઈને ગિફ્ટ આપું છું, આ હું રિપીટ કરું છું ફરીથી, ગિફ્ટ શેની? કોઈ પણ અસેટની ગિફ્ટ આપું છું. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, રણબીર કપૂર છે, રણબીર કપૂર પાસે પોતાની ઘણી બધી અસેટ પડી છે. હવે જ્યારે અસેસમેન્ટ કરવાનો વારો આવ્યો ત્યારે એમ થયું કે અરે આના ઉપર તો વધારે ટેક્સ થાય છે, તો એક કામ કરું, આ અસેટ હું કોના નામે ટ્રાન્સફર કરી દઉં? આલિયાના નામે ટ્રાન્સફર કરી દઉં. હવે રણબીર કપૂર અગર અસેટ આલિયાના નામે ટ્રાન્સફર કરે છે તો પણ રણબીર કપૂરને જે અસેટ ટ્રાન્સફર કરી છે એના પર કેપિટલ ગેઇન આપવો પડશે. કેપિટલ ગેઇન એઝ અ ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશનમાં કાઉન્ટ કરવો પડશે. આલિયાને એ કન્સિડર નથી થતું બરાબર, કારણ કે આલિયા માટે તો એ વસ્તુ આવી છે, એઝ અ ગિફ્ટ છે બરાબર. પણ જ્યારે રણબીર કપૂર એ અસેટ ટ્રાન્સફર કરે છે ટેક્સમાંથી બચવા માટે બરાબર, તો એ ટેક્સમાંથી બચવા માટે અગર એ વસ્તુ આલિયાને વિધાઉટ કન્સિડરેશન ખાલી ટ્રાન્સફર પણ કરે છે, એઝ અ ગિફ્ટ આપે છે કે ભાઈ એના બર્થડેમાં એને ગિફ્ટ આપી દીધી, તો પણ રણબીર કપૂર માટે એ અસેટ છે એ ટેક્સેબલ ઇન્કમમાં કાઉન્ટ થશે. એટલે ગિફ્ટ છે એ જે લેનાર છે એને કોઈ કન્સિડરેશન, એના ઉપર કોઈ જ ટેક્સ લાગુ નહીં પડે, પણ જે ટ્રાન્સફરર છે, જે આપણે શું કરે છે ટ્રાન્સફર કરે છે, એને આ એપ્લિકેબલ થશે. એટલે ઘણા વ્યક્તિ એમ કરતા હોય કે ગિફ્ટ આપી દઈએ, વેચવા કરતાં ઘરમાં ને ઘરમાં ગિફ્ટ આપી દઈએ, અથવા તો આપણે કોઈને વિલ તરીકે ટ્રાન્સફર કરી દઈએ તો આપણને ટેક્સ ના આવે, તો એવું નથી. પહેલાં એવી કોઈ એ લોકોએ રેગ્યુલેશન્સ નહોતા રાખ્યા, એટલે લોકો પોતાના ટેક્સમાંથી બચવા માટે આવા ઉપાયો કરતા. એટલે એનામાં પણ શું કરી દીધું એ લોકોએ? હવે રેગ્યુલેશન રાખી દીધું કે ભાઈ તમે ઘરવાળાને ઘરમાં અથવા તો તમારા ફ્રેન્ડને કે કોઈને પણ એઝ અ ગિફ્ટ આપો છો તો પણ એ તમારી કેપિટલ ગેઇન કે લોસ તરીકે કાઉન્ટ કરી અને ટેક્સેબલ ઇન્કમમાં કાઉન્ટ કરવામાં આવશે. ઓકે, આ પોઈન્ટ વ્યવસ્થિત મગજમાં યાદ રાખજો. અગર ન સમજાય તો તરત જ મને હમણાં સમજી લેજો, અધરવાઇઝ ઘણી બધી ઇન્ફોર્મેશન ભેગી થશે તો તમે પોતે જ કન્ફ્યુઝ થઈ જશો. હોપ સો શોર્ટ ટર્મ કેપિટલ અસેટ એન્ડ લોંગ ટર્મ કેપિટલ અસેટ વચ્ચેનો ડિફરન્સ તમને સમજાઈ ગયું હશે. ઓકે, અગર 12 મંથથી આ જ એકે આઇટમ છે એ 12 મંથથી ઓછી હશે તો શોર્ટ ટર્મ કેપિટલ,
અને આ જ વસ્તુ છે એ 12 મંથથી વધારે ટાઈમ પીરિયડ માટે આપણા પાસે હશે તો એ આવશે લોંગ ટર્મ. એવી જ રીતે 24 એન્ડ 36 ત્રણ ક્રાઇટેરિયા છે. આ ત્રણ ક્રાઇટેરિયા યાદ રાખવાના છે અને એ ક્રાઇટેરિયાની અંદર કઈ કઈ અસેટ આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમને યાદ રાખવાની રહેશે. ઓકે, તો આના રિલેટેડ આપણે ઇલસ્ટ્રેશન 1 લઈ લઈએ તો તમને ક્લિયર થઈ જાય કે કઈ વસ્તુ કેવી રીતે લખવી. ઓકે, ઇલસ્ટ્રેશન 1 માં તમને એ જ કરવાનું છે કે એક્સપ્લેન ગિવિંગ રીઝન વેધર ધ કેપિટલ અસેટ ઇઝ અ શોર્ટ ટર્મ ઓર લોંગ ટર્મ ઇન ધ ફોલોઈંગ કેસીસ. નીચેની અલગ અલગ તમને કેસ આપ્યા છે અને એનામાં તમને કહેવાનું છે કે આ અસેટ લોંગ ટર્મ માટે છે કે શોર્ટ ટર્મ માટે. સૌથી પહેલું છે સુરેશ પરચેઝિસ લિસ્ટેડ શેર્સ. તો પહેલાં યાદ આવી જવું જોઈએ, લિસ્ટેડ શેર અગર વર્ડ યુઝ કરે છે તો એની કઈ કન્ડિશન આવે? 12 મંથની કન્ડિશન આવે. listed shares of Reliance Industries on 26th March 2017 and transfers it on 10th September 2019. ઓકે, ટ્રાન્સફર થયા એટલે કેપિટલ અસેટ તરીકે એ કેપિટલ ગેઇનમાં લેવું કે નહીં. ઓકે, તો એના માટે આપણે ગણતરી કરીએ. લિસ્ટેડ શેર છે એટલે એના માટે કઈ આવશે કેલ્ક્યુલેશન? 12 મંથની કેલ્ક્યુલેશન આવશે. સાથે સાથે આપણે સોલ્યુશનમાં જોતા જઈએ. અસેસીનું નામ લખ્યું છે સુરેશ, કેપિટલ અસેટ છે લોકોની લિસ્ટેડ શેર. લિસ્ટેડ શેર છે એના માટે કઈ આવશે? 12 મંથ વાળું. તો જોઈ લો અહીંયા કને એ લોકોએ શું લખ્યું છે? લોંગ ટર્મ કેપિટલ અસેટને ધ્યાનમાં રાખીને અહીંયા કને કન્ડિશન લખી છે. હવે તમને શોર્ટ ટર્મ માટે લખવી હોય તો તમે શું લખો? લેસ દેન 12 મંથ, લેસ દેન 24 મંથ, એવી રીતે. બંનેમાં કોઈ જ ફરક પડવાનો નથી, વાત તો એક જ છે. બરાબર, હું એમ કહું કે રીના અને ટીનાની વાત કરીએ તો રીના છે એ ટીના કરતાં નાની છે, અથવા તો એમ કહું કે ટીના છે એ રીના કરતાં મોટી છે. બંનેનો કહેવાનો મતલબ એક જ છે, ખાલી લખવાની રીત અલગ અલગ છે. તો તમે કોઈ પણ લખી શકો અહીંયા કને મોર દેન 12 મંથ, કારણ કે લોકોએ લોંગ ટર્મ કેપિટલને ધ્યાનમાં રાખીને અહીંયા કને વાત કરી છે એટલે. બરાબર, તમે અહીંયા શોર્ટ ટર્મ કેપિટલ અસેટ લખો તો પછી લેસ દેન વર્ડ યુઝ કરવાનો. ઓકે, તો સુરેશે શેર્સ ક્યારે લીધા હતા? 26th માર્ચ 17માં લીધા હતા અને સેલ ક્યારે કરે છે? સપ્ટેમ્બર 19. એટલે 26th માર્ચ 17 થી 26th માર્ચ 18, એક વર્ષ તો થઈ ગયો, 12 મહિનાથી વધારે થઈ જ ગયા. એટલે લિસ્ટેડ શેર્સ છે તો એ કયા આવશે? લોંગ ટર્મ અસેટમાં આવશે. બરાબર, કારણ કે 12 મહિનાથી વધારે થઈ જાય છે. 26th માર્ચ 17 થી 26th માર્ચ 18, 26th માર્ચ 18 થી 26th માર્ચ 19, 2 યર્સ તો અહીંયા થઈ ગયા. અને પછી માર્ચ પછી મંથ કાઉન્ટ કરો તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આવશે. બરાબર, તો 24 મંથ્સ ઉપર પણ 6 મંથ એટલે 30 મંથ્સ અરાઉન્ડ થાય છે. તો આ કઈ થઈ જશે? લોંગ ટર્મ થઈ જશે. સેકન્ડ એ લોકોએ આપેલું છે કે નરેશ પરચેઝિસ અ શેર નોટ લિસ્ટેડ ઓન એની રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ. નોટ લિસ્ટેડ આવે તો નોટ લિસ્ટેડ માટે કઈ એપ્લિકેબલ થશે? 24 મંથ એપ્લિકેબલ થશે. બરાબર, તો પછી તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે ભાઈ અહીંયા શેર છે ને અહીંયા શેર છે તો અહીંયા 12 મંથ ને અહીંયા 24 મંથ. વર્ડ ક્લિયર લખેલું છે. અગર લિસ્ટેડ હશે તો 12 મંથ અને અગર અનલિસ્ટેડ શેર્સ હશે તો 24 મંથ. ક્યારે પરચેસ કરે છે? 8th નવેમ્બર 2018 પરચેસ કરી અને ટ્રાન્સફર કરે છે 25th ડિસેમ્બર 2019. 18માં પરચેસ કર્યા નવેમ્બરમાં અને 19માં તો સેલ કરી દે છે. બરાબર, તો અરાઉન્ડ 11 મંથ જેવો ટાઈમ પીરિયડ થાય છે. પણ આપણી કન્ડિશન તો શું છે? 24 મંથ. એટલે કે 24 મંથથી અગર ઓછા ટાઈમ પીરિયડ માટે છે તો આ કેવી કહેવાશે? શોર્ટ ટર્મ કેપિટલ અસેટ કહેવાશે. બરાબર, એના પછી રમેશ purchases a house property on 22nd March 2017 and transfers it on 1st March 2019. હાઉસ પ્રોપર્ટી છે એ કેવી છે? ઇમૂવેબલ પ્રોપર્ટી છે. ઇમૂવેબલ પ્રોપર્ટી હોય એટલે એના માટે કન્ડિશન આવે 24 મંથ. હવે ટાઈમ પીરિયડ કાઉન્ટ કરો, માર્ચ 17 થી માર્ચ 18. ઓકે, અને માર્ચ 22nd માર્ચ છે. હવે માર્ચ 18 થી માર્ચ 19 કાઉન્ટ કરશો તો 2 વર્ષ થઈ જશે, 24 મંથ થઈ જશે. પણ ડેટ કન્સિડર કરજો, ખરીદી છે 22ના અને સેલ કરી નાખી છે 1stના, એટલે થોડાક દિવસ શું થાય છે? ઓછા થાય છે. એટલે પૂરેપૂરા 24 મંથ કમ્પ્લીટ થતા નથી. અગર પૂરેપૂરા 24 મંથ્સ કમ્પ્લીટ નથી થતા તો એ આવશે શોર્ટ ટર્મમાં. ઓકે, એના પછી છે ફોર્થ, ધર્મેશ પરચેઝિસ અ જ્વેલરી ઓન 30th September 2016 and gift the same to one of his friend Jayesh on 21st December 17. Jayesh transferred the said jewelry on 2nd October 2019.
હવે તમે આમાં કહેશો કે જયેશને કન્સિડર કરીએ કે ભાઈ ધર્મેશને કન્સિડર કરીએ, તો વસ્તુ યાદ રાખજો, આપણે શું વર્ડ કર્યો હતો કે ટ્રાન્સફર છે એ આપણા પ્રીવિયસ યરમાં જ હોવું જોઈએ, પ્રીવિયસ યરમાં હશે એને જ કન્સિડર કરશું. તો ભાઈ ધર્મેશ છે તો 16માં એને ફ્રેન્ડને આપી દેશે, તો જ્યારે 16ની કેલ્ક્યુલેશન થઈ હશે ત્યારે ધર્મેશ ઉપર ઓટોમેટિક ટેક્સ લાગી ગયો હશે. અત્યારના સેલ કોણ કરે છે 2019માં? જયેશ કરે છે. તો જે જયેશ કરે છે તો આપણે જયેશને અહીંયા કન્સિડર કરશું, ધર્મેશને નહીં, કારણ કે ધર્મેશે ટ્રાન્સફર તો 16માં કરી દીધી છે, તો એને 16ના યરમાં ટેક્સેબલ થઈ ગઈ હશે. અત્યારના આપણે પ્રીવિયસ યર 1920 છે, તો 1920માં જેટલું ટ્રાન્સફર છે એને જ આપણે કન્સિડર કરવાનું છે. તો જયેશને મળી છે 17માં અને એ ટ્રાન્સફર કરે છે 19માં. હવે જ્વેલરીને રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય તો જ્વેલરીને બધું શેમાં આવશે? 36 મંથના ક્રાઇટેરિયામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ લોકોએ અહીંયા યાદ રાખવાની કીધી છે કે જ્યારે ગિફ્ટ મળી હોય, બરાબર, ઇન કેસ અસેટ્સ અક્વાયર્ડ બાય ગિફ્ટ વિલ એક્સેટ્રા, ધ પીરિયડ ઓફ હોલ્ડિંગ ઓફ ધ પ્રીવિયસ ઓનર ઇઝ ઓલ્સો કન્સિડર. અહીંયા કને એ લોકોએ શું કર્યું છે? આગલા ઓનરનો પણ ટાઈમ પીરિયડ કન્સિડર કર્યો છે. અગર તમે ખાલી જયેશનો કરશો તો ડિસેમ્બર 17 થી ડિસેમ્બર 18 અને ડિસેમ્બર 18 થી ડિસેમ્બર 19 થાય એમથી પહેલાં તો એ સેલ થઈ જાય છે, એટલે લેસ દેન 24 મંથ આવે તો તમે શોર્ટ ટર્મ કરી આવશો. પણ જ્વેલરીને એવી વસ્તુ હશે તો તમારે અગર એઝ અ ગિફ્ટ મળી હશે, તો કોઈ પણ વસ્તુ એઝ અ ગિફ્ટ મળી હોય તો તમારા આગળવાળાનો ટાઈમ પીરિયડ પણ કન્સિડર કરવાનો રહેશે. એટલે આપણે કન્સિડર કરશું ધર્મેશના ટાઈમ પીરિયડથી લઈ અને જયેશ ટ્રાન્સફર કરે છે ત્યાં સુધી, એટલે 39/16 to 2/10/2019, એટલે 36 મંથથી વધારે થાય છે એટલે અહીંયા લોંગ ટર્મ આવશે. ફરીથી વસ્તુ બોલું છું, અગર કોઈ પણ વસ્તુ તમને એઝ અ ગિફ્ટ મળી છે અથવા તો તમને વિલ એટલે કે વારસામાં મળી છે, તો તમારા આગળના વાળા જે છે વ્યક્તિ એનો પણ ટાઈમ પીરિયડ કાઉન્ટ કરવાનો રહેશે. એના પછી છે કલ્પેશ અક્વાયર ધ યુનિટ્સ ઓફ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ. મેં તમને તમારો ચાર્ટ બતાવ્યો ત્યારે પણ તમને કીધું હતું, અહીંયા કને ઇક્વિટી ઓરિએન્ટેડ લખેલું છે. ઇક્વિટી ઓરિએન્ટેડ હોઈ શકે ઓર શું હોઈ શકે? ડેટ ઓરિએન્ટેડ. અગર ડેટ ઓરિએન્ટેડ હશે તો આપણે એને 36 મંથ કન્સિડર કરશું, પણ આ તો ઇક્વિટી ઓરિએન્ટેડ છે. ઇક્વિટી ઓરિએન્ટેડ છે એટલે આપણે એને કન્સિડર કરશું 12 મંથ. ઓકે, સો યુનિટ્સ ઓફ એન ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ 12 મંથ. ક્યારે લે છે એ લોકો? 16th જૂન 18માં લે છે અને 30th જૂન 2019માં સેલ કરી દે છે. એટલે બરાબર સેલની તારીખ પહેલાં, પરચેઝની તારીખ અને સેલની તારીખમાં ડિફરન્સ જુઓ તો પૂરેપૂરો 12 મહિનાનો થાય છે અને 12 મહિનાથી થોડાક દિવસો વધારે થાય છે. જો 12 મંથથી વધારે થઈ જાય છે એટલે આપણે એને કન્સિડર કરશું લોંગ ટર્મમાં, કારણ કે જુઓ તમે 16 જૂન 18 થી 16 જૂન 2019 એટલે 12 મહિના તો પૂરા થઈ ગયા અને એના પછીના જે દિવસો છે એ કન્સિડર કરશું એટલે મોર દેન 12 મંથ થાય છે. 12 મહિનાથી એક પણ દિવસ વધારે થતો હોય તો એને લોંગ ટર્મમાં જ કન્સિડર કરશું, શોર્ટ ટર્મ કન્સિડર કરશું નહીં. ઓકે, આઈ હોપ તમને આ સમ પરથી મેં જે કન્ડિશન લખાવી છે એના બેઝિસ ઉપર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મનો ડિફરન્સ ક્રિએટ કરતા આવડ્યો હશે. ઓકે, અગર આના રિલેટેડ કાંઈ પણ ડાઉટ હોય તો તરત જ પૂછી લેજો, કેમ કે એક ભેગું એમ વિચારશો કે પછી જોશો ને પછી પૂછશું તો તમે પોતે જ કન્ફ્યુઝ થઈ જશો. તો બેટર છે જેટલો પોર્શન આપણો કમ્પ્લીટ થતો આવે એના રિલેટેડ કાંઈ પણ ડાઉટ હોય તો તમે ગ્રુપમાં પૂછી શકો છો. ઓકે, હવે અહીંયા કને તમને કીધું છે ડેફિનેશન ઓફ કેપિટલ ગેઇન. હવે કેપિટલ ગેઇન કોને કહેશો? ઓકે, so any profit or gain arising from the transfer of capital asset effected in the previous year is chargeable to income tax under the head of capital gain. મતલબ કે કોઈ પણ કેપિટલ અસેટને સેલ કરવાથી, પણ એ યાદ રાખવાનું છે પ્રીવિયસ યરમાં જ, બરાબર. અગર પ્રીવિયસ યરમાં કોઈ પણ અસેટ છે, કેપિટલ અસેટ સેલ કરીએ છીએ અથવા તો ટ્રાન્સફર કરીએ છીએ, એનામાં જે આપણને ડિફરન્સ મળે છે એને જ આપણે કેપિટલ ગેઇન કરશું. સ્ટોક વેચશું તો સ્ટોક વેચીને આપણને જે ઇન્કમ થાય એ આપણા બિઝનેસ અને પ્રોફેશનના સેલમાં આવી છે, બરાબર. એ કેપિટલ ગેઇનમાં આવે નહીં. એટલે કેપિટલ અસેટ રિલેટેડ જેટલા હશે એટલાને જ આપણે કેપિટલ ગેઇન કહીશું. ઓકે, કેપિટલ ગેઇનમાં પણ બે પાર્ટ પડે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એન્ડ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. હવે આપણને ખબર છે જો શોર્ટ ટર્મની કેપિટલ અસેટ સેલ કરશું ને પ્રોફિટ થાય તો એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય, અને લોંગ ટર્મની કોઈ પણ અસેટ સેલ કરશું અને જે બેનિફિટ થાય એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહીશું. ઓકે, આ તો એક જ એટલી જ વસ્તુ છે.
એના પછી તમને જે ઇન્ફોર્મેશન આપી છે એમાંથી મોસ્ટ પ્રોબેબલી મેં તમને જે ઇમ્પોર્ટન્ટ છે ગિફ્ટવાળું એ કહી દીધું છે, એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોતું નથી. યસ, હવે કેપિટલ ગેઇનને કાઉન્ટ કરવા માટે બેઝ તો જોઈશે કે કોસ્ટ હોય તો કોસ્ટ ઉપરથી આપણે નક્કી કરી શકીએ ને કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ લીધી હોય અને 150 મતલબ 100માં લીધેલી વસ્તુ આપણે 150માં સેલ કરતા હોઈએ તો આપણે ડિફરન્સ કરી શકીએ કે ભાઈ 50નો છે પ્રોફિટ થાય છે. તો આપણે સેલની વાતો કરી લીધી, પણ એના માટે આપણે એક્વિઝિશન કોસ્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોસ્ટ ઓફ એક્વિઝિશન. બાકી બધામાં તો બહુ વાંધો નહીં આવે, પણ મેઇન ઇમ્પોર્ટન્ટ છે જ્યારે અસેટ તમારી પરચેઝ કરેલી હશે 1/4/2001 બિફોર. તમને અહીંયા લખેલું છે અસેટ્સ અક્વાયર્ડ પ્રાયર ટુ 1/4/2001. મતલબ કે જો તમારી અસેટ છે એ 1/4/2001 પહેલાં પરચેસ કરેલી હશે તો તમને ખબર જ છે કે 1/4/2001 પહેલાં પરચેસ કરેલી હોય તો ત્યારનો ટાઈમ પીરિયડ બહુ અલગ હતું. ફોર એન એક્ઝામ્પલ, તમે લેન્ડ ત્યારે લીધી હોય 1 લાખ રૂપીઝની લીધી હોય, પણ ઘણા જ બધા ઇકોનોમીમાં ચેન્જ આવે, મોંઘવારી એટલી બધી વધતી જાય, બરાબર, રૂપિયાનું મૂલ્ય વધતું જાય, તો તમારી એ જ લેન્ડ છે એ આજના ભાવ કેટલા થઈ ગયા હશે? 5 લાખ થઈ ગયા હશે. તો તમે ભાઈ એમ કરો કે 2001 પહેલાંની જે 1 લાખની લેન્ડ લીધી હશે એ તમે આજે વેચવા જશો તો તમને 11 લાખ આવે છે, તો શું તમને 10 લાખનો બેનિફિટ થયો છે? તો આ શું થશે? કેલ્ક્યુલેશનમાં ભૂલ આવશે, આ કેલ્ક્યુલેશન સાચી કહેવાય નહીં. એના માટે એ લોકોએ શું કરી દીધું, તો આપણે એને કંઈ વેલ્યુને આપણે શું કરી દઈશું? કન્વર્ટ કરી દઈશું ઓન ધ બેઝિસ ઓફ ઇન્ડેક્સ. ઓકે, ઇન્ફ્લેશન ઇન્ડેક્સના બેઝિસ ઉપર આપણે ત્યારની વસ્તુને આજની વસ્તુના ભાવમાં શું કરી દઈશું? કન્વર્ટ કરી દઈશું. તો પછી જો તમે કમ્પેરિઝન કરો તો તમારી કમ્પેરિઝન કેવી કહેવાય? સાચી કહેવાય અને આજના ટાઈમમાં એ બરાબર પણ કહેવાય. ઓકે, તો તમને અહીંયા કને કીધું છે કે જ્યારે આવું ક્યારે કરવાનું, કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન કાઉન્ટ ક્યારે કરવાનું, કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સવાળું, જ્યારે તમારી અસેટ 1/4/2001 પહેલાં પરચેસ કરેલી હોય તો અને તો જ. અગર તમે 1/4/2001 પછી પરચેસ કરો છો તો જે એક્વિઝિશન કોસ્ટ હોય, મતલબ કે જેટલામાં તમે વસ્તુ ખરીદી હોય એ જ કન્સિડર કરવાનું. પણ 1/4/2001 પહેલાં તમે જો એ વસ્તુ લીધી છે તો જ તમે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ વડે કન્સિડર કાઉન્ટ કરશો. કાઉન્ટ કેમ કરવાનું એ તો હું તમને શીખવાડીશ, પણ અત્યારના તમને યાદ રાખવાનું છે કે 1/4/2001 પહેલાં જો વસ્તુ પરચેસ કરેલી હશે તો એના ઉપર તમને કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કન્સિડર કરવો પડશે. ઓકે, તો એમાં પણ તમને બે પાર્ટ આપશે કે એકચ્યુઅલ કોસ્ટ આપશે. ફોર એન એક્ઝામ્પલ, મેં 1999માં એક લેન્ડ પરચેસ કરી છે 1 લાખની, બરાબર, તો એને કહેવાય એકચ્યુઅલ કોસ્ટ. અને તમને બીજી એક 4/2001 એટલે કે 2001માં એની કિંમત કેટલી હતી. તો આ બંનેમાંથી વિચેવર ઇઝ મોર, તમને અહીંયા કને લાઈન એમ લખ્યું છે હેવ અ ઓપ્શન ટુ સિલેક્ટ એની વન ઓફ ધ ફોલોઈંગ, પણ આ ગલત છે. આ બંનેમાંથી જે વધારે હશે વિચેવર ઇઝ મોર એ જ લેવાની રહેશે. નકર તો ઘણા શું કરશે, જે ઓછી હોય એ વેલ્યુ કન્સિડર કરે. પણ ઇન્કમટેક્સવાળાએ ચોખ્ખું કહી દીધું છે કે તમે પરચેસ કરી હોય એ ડેટ અને એની ફેર માર્કેટ વેલ્યુ 1/4/2001ના આ બંનેમાંથી જે વધારે હશે એ જ કન્સિડર કરશો, વિચેવર ઇઝ મોર. આ લાઈન લખેલી છે એમાં ભૂલ છે, એ લોકોએ એમ લખેલું છે કે ગમે એ ઓપ્શન સિલેક્ટ કરી શકે, પણ એવું નથી. કમ્પલસરી કઈ લેવાનું હોય? બંનેમાંથી જે વધારે હોય એ. અને જનરલી ફેર માર્કેટ વેલ્યુ 1/4/2001ની વધારે જ હશે, બરાબર. એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજી, બોનસ શેર. બોનસ શેરમાં શું હોય? બોનસ શેર આપણને ખબર છે કે બોનસ શેર આપણને, હું કંપનીનો ઇક્વિટી શેર હોલ્ડર છું તો કંપની શું કરે, ઘણા વર્ષે ડિવિડન્ડના બદલામાં બોનસ આપે, તો એનામાં આપણે કાંઈ રૂપિયા ચૂકવવા પડે? ન ચૂકવવા પડે, બરાબર. આપણે ફ્રી ઓફ કોસ્ટ બોનસ શેર મળે છે. તો ભાઈ ફ્રી ઓફ કોસ્ટ મળે છે તો ત્યારે એની કોસ્ટ શું કરવાની? કન્સિડર કરવાની કે ન કરવાની? તો એક બોનસ શેરમાં જ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખજો. અગર 1/4/2001 બિફોર એ લોકો જો પરચેસ કરે છે તો એકચ્યુઅલ કોસ્ટ અને ફેર માર્કેટ વેલ્યુ બંનેમાંથી જે વધારે હશે એ આપણે કન્સિડર કરશું. હવે હંમેશા યાદ રાખજો, શેર્સ હોય ને તો શેર્સમાં ક્યારે કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન કાઉન્ટ નહીં થાય.
યાદ રાખજો, કાઉન્ટ નહીં થાય. શેરમાં ક્યારે પણ કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કાઉન્ટ ન કરવાનો હોય, કારણ કે શેરની વેલ્યુમાં એટલા અપ્સ એન્ડ ડાઉન્સ હોતા હોય કે એ કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઉપર બેઝિસ હોય નહીં. બરાબર. તો તમને ખાલી યાદ રાખવાનું છે કે બોનસ શેર અગર 1/4/2001 પહેલા પરચેસ કરેલા હશે તો આપણે એકચ્યુઅલ કોસ્ટ અને ફેર માર્કેટ વેલ્યુ બંનેમાંથી જે વધારે હશે એ લેશું. હવે આપણે બધાને ખબર છે કે બોનસ શેર માટે આપણે કાંઈ રૂપિયા ના આપ્યા હોય પણ એની કોઈક માર્કેટ વેલ્યુ તો હોય ને, તો એ માર્કેટ વેલ્યુ અને આપણી 1/4/2001ની ફેર વેલ્યુ એ બંનેમાંથી જે વધારે હશે એ જ આપણે ડાયરેક્ટલી લઈ લેશું. શેર્સમાં ક્યારે પણ કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન કાઉન્ટ થશે નહીં. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે 1/4/2001 પછી અગર જો પરચેસ કરેલા હશે બોનસ શેર તો એની કોસ્ટ ઓફ એકચ્યુઅલ મતલબ કોસ્ટ ઓફ એક્વિઝિશન આપણે શું લેશું? નીલ, કોઈ જ લેશું નહીં. બરાબર. અગર 1/4/2001 બિફોર આપણે પરચેસ કરેલ બોનસ શેર મળેલા હોય તો એકચ્યુઅલ કોસ્ટ અને ફેર માર્કેટ વેલ્યુ વિચ એવર ઇઝ મોર એ આપણે કન્સિડર કરશું. પણ બોનસ શેર્સ આપણને 1/4/2001 પછી મળ્યા હશે તો એની વેલ્યુ શું આવશે? નીલ આવશે, એક પણ વેલ્યુ આવશે નહીં. તમને ઇલિસ્ટ્રેશન 2 એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આપી દીધો છે. બરાબર. A holds 500 equity shares of 120 each, purchased at par on 1/1/2011. On 30th June 2019, he received a fully paid bonus share at a 1 share for every 5 shares held. Out of these, 550 shares, including 50 bonus shares, were sold on 1/1/2020. Calculate the cost of shares sold. એટલે કે કેટલા શેર્સ આપણે વેચ્યા છે એ કાઉન્ટ કરવાના છે. તો તમને અહીંયા કીધું છે કોસ્ટ ઓફ 500 ઇક્વિટી શેર જે તમે 1/1/2011ના પરચેસ કર્યા હશે એ કેટલા હશે? તો 500 × 120 એટલે 60,000. પછી તમને 100 બોનસ શેર્સ મળ્યા. 100 બોનસ શેર્સ તમે કેમ ડિસાઇડ કરશો? તો એ લોકોએ ચોખ્ખું લખેલું છે 1 શેર એટ એવરી 5 શેર્સ, મતલબ 5 શેર હશે તો 1 શેર મળશે. તો આપણા પાસે 500 શેર્સ હતા તો કેટલા શેર મળે? 100 શેર એઝ અ બોનસ મળશે. ક્યારે મળે છે? 1/4/2001 પછી મળે છે. બરાબર. એટલે બોનસ શેરની કોસ્ટ કેવી આવશે? નીલ. કોઈ પણ બોનસ શેરના રૂપિયા દીધા નથી અને દેવાના પણ નથી. એકચ્યુઅલી બોનસ શેરના રૂપિયા આપણે ક્યારે દેતા નથી, પણ 1/4/2001 પહેલાં હશે તો એની આપણે કોસ્ટ કાઉન્ટ કરશું અને 1/4/2001 પછી હશે તો કાઉન્ટ કરશું નહીં. હવે શું કરે છે? 550 શેર્સ વેચી નાખે છે. એમાં 500 એના જૂના છે અને 50 છે એ શું છે? નવા છે. બરાબર. એ 550 શેર્સ વેચે છે, એમાં 500 શેર્સ એના ઓલ્ડ છે અને 50 છે એના શું છે? બોનસ શેર છે. તો 500 શેરની કોસ્ટ કેટલી હતી? 60,000 અને પ્લસ બોનસ શેર માટે તો એને કાંઈ આપ્યા જ નથી એટલે નહીં. તો 60,000 550 શેર્સની કોસ્ટ કેવા છે? આ તમને MCQમાં પૂછાય. બરાબર. બાકી રાઇટ શેર માટે તો આપણે અમાઉન્ટ પે કરીએ જ છીએ, તો અમાઉન્ટ પે કરી હોય એ જ અમાઉન્ટને કન્સિડર કરવાની. અને 1/4/2001 પહેલાં રાઇટ શેર મળ્યા હશે તો એમાં પણ સેમ ટુ સેમ એકચ્યુઅલ કોસ્ટ અને ફેર માર્કેટ વેલ્યુ બધા માટે એક જ નિયમ લાગુ પડે છે કે 1/4/2001 પહેલાં જો કોઈ પણ અસેટ આપણે પરચેસ કરી હશે તો એ અસેટની એકચ્યુઅલ કોસ્ટ ઓર 1/4/2001ની ફેર માર્કેટ વેલ્યુ વિચ એવર ઇઝ મોર હશે એ આપણે કન્સિડર કરશું. બરાબર. એક બોનસ શેરમાં નવું છે એ એક યાદ રાખવાનું છે કે 1/4/2001 પહેલાં હશે તો એવી જ રીતે કરવાનું છે, પણ 1/4/2001 પછી પરચેસ કરેલા મતલબ કે આપણને મળ્યા હશે બોનસ શેર તો એની અમાઉન્ટ નીલ આવશે. બરાબર. પછી તમને સામેના પેજ ઉપર કોસ્ટ ઓફ ઇન્ડેક્સ આપેલા છે, ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. આ તમને યાદ રાખવાની જરૂર નથી, તમને સમમાં આપી જ દેશે કારણ કે આ બધા ઇન્ફ્લેશન ઇન્ડેક્સ આપણને યાદ રહે નહીં. બધા યાદ ન રહે પણ આપણે આપણા 2019-20 નો 289 છે એ યાદ રાખી લેવાનો. બરાબર. ઓકે. એના પછી તમને કોસ્ટ ઓફ યસ આ એક લાસ્ટ પોઈન્ટ જોઈ લો. ઓકે. આ વિડીયોનો એટલે તમારા બેઝિક પોઈન્ટ બધા જ કવર થઈ જાય. મેં તમને કીધું કે ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એક્વિઝિશન કાઉન્ટ કરવાની હોય. બરાબર. જ્યારે પણ આપણી અસેટ છે એ 1/4/2001 પહેલાં પરચેસ કરેલી હોય ત્યારે, કારણ કે ત્યારના ટાઈમમાં અને આજના ટાઈમ પીરિયડમાં વાસ્ટ ડિફરન્સ આવી જાય છે. ઓકે. તો આપણને કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન કાઉન્ટ કરવાનું રહેશે. તો કેવી રીતે કાઉન્ટ થશે? તો ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઇઝ ઇક્વલ ટુ original cost acquired prior to 1/4/2001 or substantial cost on 1/4/2001. मतलब के एक्चुअल कोस्ट
or fair market value on 1/4/2001 whichever is more. બંનેમાંથી જે વધારે હોય એ જ લેશું, whichever is more. ઓકે, મેં અહીંયા લખ્યું જ છે એક્ચ્યુઅલ કોસ્ટ ઓર ફેર માર્કેટ વેલ્યુ ઓન 1/4/2001 બંનેમાંથી જે વધારે હશે એ જ આપણે કન્સિડર કરશું. મલ્ટીપ્લાય બાય કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ફોર ધ યર ઓફ ટ્રાન્સફર, મતલબ કે આપણા બધા સમમાં કયો હશે અત્યારના 1920 જ હશે, કારણ કે આપણો ટ્રાન્સફર યર 1920 હશે તો જ આપણે એને અત્યારની કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરશું. જેમ ઇલિસ્ટ્રેશન 1માં આપણે ધર્મેશને નહોતો લીધો કારણ કે એનો 16માં ટ્રાન્સફર હતો એટલે. એન્ડ કોસ્ટ ઓફ ઇન્ડેક્સ ફોર ધ યર ઓફ પરચેઝ ઓર એક્વિઝિશન, જ્યારે તમે પરચેસ કરી હોય ત્યારનો ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સ લેવાનો રહેશે જે તમને સમમાં આપી જ દેશે. બરાબર, તો આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, ઓરિજિનલ કોસ્ટ ઓર fair market value on 1/4/2001 whichever is more multiply by index inflation index transfer year નો, એટલે કે આપણો કયો આવશે 2019-20, જે હમણાં તમને કીધું કે 289 એ યાદ રાખજો. એન્ડ કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ જ્યારે આપણે પરચેસ કર્યો હશે એ યર. આના બેસિસ ઉપરથી આપણને ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એક્વિઝિશન મળશે. ઓકે, આ ફોર્મ્યુલા લખી લેજો. અને મેં શોર્ટ ટર્મ કેપિટલ એસેટ અને લોંગ ટર્મ કેપિટલ એસેટનો જે તમને ચાર્ટ બતાવ્યો છે એ ચાર્ટ પણ તમે પરફેક્ટલી યાદ રાખી લેશો તો જ તમે સમ ઇઝીલી કરી શકશો, અધરવાઇઝ તમે ઇઝી કરી શકશો નહીં. આના પછીના લેક્ચરમાં આપણે એક્ઝેપ્શન મળે છે એ એક્ઝેપ્શનના પોઈન્ટ જોશું અને એના પછી આપણે ટર્ન બાય ટર્ન એક એક સમ લેતા આવશું. ઓકે, ઇલિસ્ટ્રેશન 3 બધા જોજો. ઓકે, ઇલિસ્ટ્રેશન 3 નાનો જ છે, તમને હમણાં જ કરાવી દઉં. શું કીધું છે, ખાલી શોર્ટ સમ તરીકે કરવાનું છે. એન્ડ અસેસી હેડ અ પરચેઝ હાઉસ પ્રોપર્ટી ઇન 2006-7 ફોર ધ ₹4,63,600 એન્ડ હેડ સોલ્ડ ઇટ ફોર ધ 40 lakh. કેટલામાં વેચે છે? 40 lakhમાં સેલ કરે છે ઇન 1920. કમ્પ્યુટ ધ ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એક્વિઝિશન ફોર ધ પર્પઝ ઓફ કમ્પ્યુટેશન ઓફ અ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. હવે જો 1/4/2001 પહેલાં પરચેસ કરી હોય ને તો જ એની માર્કેટ વેલ્યુ 1/4/2001ની આપેલી હોય, પણ આ તો અસેટ જ ક્યારે લીધેલી છે? 6-7માં લીધેલી છે. તો પછી 1-2નો ફેર માર્કેટ વેલ્યુ કાઉન્ટ કરવાની એ લોકોને ઇન્ફોર્મેશન આપવાની જરૂર જ છે નહીં. તો આપણા પાસે એકચ્યુઅલ કોસ્ટ કેટલી છે? 4,63,000. કયા યરમાં ટ્રાન્સફર કરે છે? 1920, એટલે કે એની ઇન્ડેક્સ કોસ્ટ 289. અને ક્યારે એ લોકોએ સેલ પરચેસ કરી હતી? 2006-7માં. આ ઇલિસ્ટ્રેશનમાં લખેલું નથી, બાકી જનરલી તમને ઇન્ડેક્સ કોસ્ટ આપેલા હશે. તો 6-7નો ઇન્ડેક્સ કોસ્ટ એ લોકોએ આગળથી જોઈને લીધો છે 122. 4,63,600 મલ્ટીપ્લાય બાય 289 ડિવાઇડેડ બાય 122, એટલે આપણને મળી જશે કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓન ધ બેસિસ ઓફ ઇન્ડેક્સ્ડ કોસ્ટ 10,98,200. ઓકે, હવે એડિશનલમાં એ લોકોએ કીધું છે કે આ જ હાઉસમાં એ લોકો કન્સ્ટ્રક્શન કરાવે છે. ઓકે, કન્સ્ટ્રક્શન કરાવે છે. ક્યારે કન્સ્ટ્રક્શન કરાવે છે? 6-7માં એ લોકોએ હાઉસ લીધો છે 463,600. હવે 7-8માં એ લોકો શું કરાવે છે? કન્સ્ટ્રક્શન કરાવે છે 151,575. ધ ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઇન ધીસ કેસ વિલ બી કેલ્ક્યુલેટેડ એઝ અંડર. જે પરચેસ કરી હતી એનો તો ઇન્ડેક્સ કોસ્ટ ગોતેલો જ છે. હવે જે આપણે શું કરાવી છે? ઇમ્પ્રુવમેન્ટ કરાવી છે. ઇમ્પ્રુવમેન્ટનો કોસ્ટ ગોતવાનો રહેશે. તો 1,51,575 ઇન્ટુ ટ્રાન્સફર તો આ જ વર્ષે થાય છે એટલે 289 આ વર્ષનો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, અને જ્યારે 7-8માં એ લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું હતું તો ત્યારનો ઇન્ડેક્સ. ઓકે, સો 1,51,575 મલ્ટીપ્લાય બાય 289 ડિવાઇડેડ બાય 129. તો આન્સર આવી જશે 339,575. તો ટોટલ કેટલો થયો? તો 10,98,200 પ્લસ 3,39,575. તો આન્સર આવશે 14,37,775. એક સિમ્પલ લોજિક છે. તમે જ્યારે બહુ વર્ષો પહેલાં કન્સ્ટ્રક્શન કરાવતા હો ત્યારે કન્સ્ટ્રક્શન સસ્તું પડે. ધીમે ધીમે ઇન્ફ્લેશન આવે છે એટલે એની વેલ્યુ શું થતી જાય? વધતી જાય. તો તમારો ખોટે ખોટો વધારે કેપિટલ ગેઇન ના આવે એટલી કોસ્ટ ઓફ ઇન્ડેક્સ કોસ્ટની એ લોકોએ કેલ્ક્યુલેશન એડ કરી છે. બરાબર. એન્ડ ઇફ વી અઝ્યુમ that the transfer charge are 2% of the gross consideration of 40 lakh, then the long term capital gain would be calculated as under. તો કેવી રીતે કાઉન્ટ કરશું? તો આપણે વેચ્યું છે 40 લાખમાં,
એનામાં કોસ્ટ ઓફ એક્વિઝિશન જ્યારે આપણે પરચેસ કરી ત્યારનો કેટલો આવ્યો 10,98,200. એનામાં કન્સ્ટ્રક્શન કર્યું, ઇમ્પ્રુવમેન્ટ કર્યું તો ઇમ્પ્રુવમેન્ટનો કોસ્ટ આવ્યો 3,39,575. અને આપણને બધાને ખબર છે કોઈ પણ સેલ રિલેટેડ ખર્ચા હોય તો એ બધા ખર્ચા આપણા શોમાં આવે, કોસ્ટમાં આવે. તો ટ્રાન્સફર ચાર્જીસ આપણે કર્યો તો કેટલો થયો 40 લાખના 2% એટલે 80,000. તો આ ટોટલ આપણો એક્સપેન્સ કેટલો થયો આ અસેટ પાછળ 15,17,775 અને સેલ કર્યો છે 40 લાખમાં. સો 40 લાખ માઇનસ 15,17,775 તો આપણો ટોટલ કેપિટલ ગેઇન થાય છે 24,82,225. આઈ હોપ તમને આ બધું ક્લિયરલી સમજાઈ ગયું હશે. મેં ઇલસ્ટ્રેશન 3 સુધી કરાવ્યું છે અને બેઝિક ઇન્ફોર્મેશન બધી સમજાવી છે. હજી પણ આના બેઝિક કોન્સેપ્ટ થોડાક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું અને પછી બધા આપણા 16 માર્કના યા 7 માર્કના સમ્સ છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, ધ્યાનથી બધા વિડીયો જોજો. કોઈ પણ વસ્તુ ન સમજાય તો આજે જ પૂછી લેજો, અધરવાઇઝ તમારા ડાઉટ્સ ભેગા થયા કરશે અને તમે જ કન્ફ્યુઝ થશો. ઓકે, અને અગર હું ગ્રુપમાં કોઈ પણ સવાલ પૂછું છું તો બધા જ સ્ટુડન્ટ્સને એનો આન્સર આપવો કમ્પલસરી છે. 4 થી 5 જ સ્ટુડન્ટ્સ છે એ નથી ભણતા ગ્રુપમાં. ઓકે, સો ક્લિયરલી કહું છું, જે પણ ક્વેશ્ચન પૂછાય છે એનો બધા ક્લિયરલી આન્સર આપશે. અધરવાઇઝ હું ઉપર કમ્પ્લેન કરીશ તો તમને બધાને જ ઇન્ટરનલમાં પ્રોબ્લેમ થશે. સો બેટર છે કે બધા આન્સર આપે. ઓકે, થેન્ક યુ.